જાય રે મારા મોનવીઓને ઘણી ખમ્મા ભાઈ બધું ભાવ બેચરશ મારી દેવ કંબોયની અખતની વાત મોડું તો મારી અખતે ચેવા મર ટોપા કર્યા તા ભાઈ એક દાડાના સમયે ઓને વિઠલાપુરમાં ચેવું કીધું તો ઓ જગત સંગ દરબાર તારા દીકરા ભગવાન સંગના દીકરાને વસ્તાર નહીં ભાઈ આજકાલ કરતે કરતે દવર વીતી જાઓ ને કોઈ દેરે હાચી વાત ન મૂડી કોઈને હાચું નાખું ના ગોચું ભાઈ ઓમ કરતા કરતા એક દાડું પાવળિયા મારી કંબોયની ઝાપડીને વિજાપુરમાં તેજસંગ ઠાકોર નાઈને પૂછ પાડવા જવાનું છું મારી ઝાપડી વિજાપુરમાં પૂછ પાડવા બેઠી ભાઈ તેજસંગ બાપુએ કીધું માડી અમારે તારા દર્શન કરવા છે ભાઈ કહેવાય છે કે જેનો રોમ ઢુકડો હોય ને જેની ચરી હોય એને જમળે તંદાડે આખા ચીવું બોલી નાઈ તી ભાઈ અરે રે મારી ઝાપડી વિજાપુરમાં ધૂણવા બેઠીને પાવળિયા ચેવું બોલી વગાડને ભગવાન સંભળો હું દેવ કંબોય ધે પુરાની ઝાપડી આવીશું અરે રે તારા દીકરા વીરસિંહને પૈણાએ દોવર થઈ જ પણ તારા દીકરાના ઘેરથી ન હજી ભગવાન ખોળો ભરાયો નથી હું વેળાએ ઝાપડી આવીશું ઓ ભાઈ કહેવાય છે કે સત્ય દેવના જોડે સતની વાતો તી ભાઈઓ મારી કંબોયની ઝાપડી બોલી ઓ વીરુ તારા ઘેરથી ન બોલાય ન ભાઈ ઓ પાવળિયા મારી અખતે આ બૈના માથે વેણનાસીને ચેવી વાત મોડી ભાઈ ઓ દરબારો વિજાપુરમાં ધૂણવા બેઠી છું અતારે જોગડીક મારા 14 બની જોઈશે તો મારા જેવી ઝાપડી દેરું આ ભૂમિમાં ગોતીને જઉં છું ભાઈ પાવળિયા હાક દેરો પાવળિયા મારી ઝાપડી ધૂણીને આ ભગવાન સંગના દીકરા વીરુના ઘેરથી ના હાથમાં વેણ મેલ્યું ન ઓને પંચ ગણ્યું એક ને 14 કણનું વેણ બની ગયું ભાઈ ઓ ભાઈઓ મારા પંચવાળું
જો કડીક મારા 14 મારા પ્રભુએ આલ્યા છે તમારી કળની માતા ભેગી હશે તો બધું બા કંબોયની ઝાપડી શું મોતારે આર્યું બોલીને જવું મારા શંકરના સોપડે લખાયા વગણ નીરું ભાઈ બેચર સંગો રમેશ મારી ઝાપડી બોલી ઓ વીરુ અભળજે લખવું હોય તો લખી કાઢજે તું હું તને શેર માટીની ખાડ પૂરી કરું ને એમોય આવતા વર્ષે દીકરો આલું તો મોંજે આ ભૂમિએ હું કોકનું નકોજ્યું દેરું ગોતીને જાઉં છું ભાઈ અરે રે પાવળિયા જાવું ને આવી વાતો આ ડાયરે મંડઈજી ભાઈ અરે રે મારી 500 તારે મારા કંબોય હાંખની મારા કંબોયના ઝાડવાની ઝાપડી બીજાપુર ગામમાં ધૂણવા બેઠી હતી સભાવાળું આટલું અભળતા પેલી કુવાસીના ઓઘમોથી ઓસું સરી પડ્યા ને રુદન કરતા જેવી વાત કરી ભાઈ ઓ માં ઓભળજે જોજે ફેલ ના પડતી ઓ મારા મુહાળના ઓદેરા ઓભળજે નકે આ મારી હોજવે ટીકા કરશે વાડા વસ્તી હું તો મેણ કાધા મરી જીશું ભાઈ અરે રે પાવળિયા ઝાપડે બોલી ઓ મારી બુન ઓભળન હું કંબોય પુરાની ઝાપડી શું હું ચિહર ભુવાની માતા છું બોલ્યા ચેડ બીજું બોલતી નહીં હું બોલીને બીજું બદલતી નહીં ભાઈઓ જો કદીક બોલીશું એના બનાવતો જગતમાં મારા મંદિરે રોમના કરતી રો આવો મારી ઝાપડીએ કુવાસીનો વિશ્વાલો ભાઈ આખું પંસુભું થઈ જો આદિરું ધૂણતું તો અને પજે નમી પડ્યું ભાઈ બધું ભા કહેવાય સગળ અડધા હાચી વાતો ને અડધા પંચમો જૂઠી વાતો કરતા હોય ઘણાને દોત ગાડ્યા ઘણાને હસી મજાક કરે આવું તો ચેટલાય દેર બોલી જ્યાં ભાઈ એક મોણાના રદામો આવી ટીકા પડી હતી ફેર મારી કંબોયની ઝાપડી બોલી ભાઈ ઓ મહેમાન અભળજે મનમો હળતો ને હું કંબોયના દરબારના ગોદરે બેઠી સુલ્યા હું ચિહર ભુવાની જીબે વાડાલીને મુને પૂજણી શું ભાઈ હવે તો એક ને બે દીકરા આલું તો હું કંબોયની ઝાપડી શું ભાઈ ઓમ કરીને ઓ બધું ભાવને ધૂણ બન કરીને માતા માતીજી ભાઈ ઓમ કરતા કરતા વેળા વીતીજી આ બહેન એમ પડી કે ચમજી ઉધી મારે કોઈ હારું ન છું ભાઈ ઘણી બૈયને ઓ મોન કુંવર ચેવી વાતો કરી ભાઈ ઓ બોન બાધા છૂટી કરને આમાં દેર કોઈ કોમ નહીં કરે ભાઈ પણ
બધું ભા ભોણિયાના ઘેરથી ન મારા કંબોયની ઝાપડી ઉપર ભરોહો પડી ગયો તો અરે રે ઓ ભાઈ સમય જાતા બહેન અખતે ચડતા દાડા રાશા બહેને હરખનો પારનાર્યો ભાઈ એમ કરતા કરતા સાચી વાત બનવા મોડી આ દીકરીને એમ ન ઓછું આયલ્યા ભાઈ પાવળિયા કહેવાય છે હજાય ને રો મારી પંસો તંદાડે મારી કંબોયની ઝાપડી વિજાપુરમાં ચેવું બોલી નાઈ સમય જાતા જાતા આ બહેન હારું ભગવાન દેખાડવા મોડ્યો ભાઈ વસ્તી ટીકા કરસ અને રાતે ઊંઘાવતી નહીં લ્યા અરે અરે આટલી બાધાએ આટલા પથ્થરને ભગવાન કરે કોઈ નતું છું આ ભૂવો કુણ છે આ માતા કુણ છો ભાઈ દુનિયામાં ચો ખબર છે મારી કંબોયના ઝાપડીનો ઇતિહાસ શું ચાલ્યા રમેશ પિન્ટુ ઓ વિક્રમ ભુવા ઓ બેચર સંગ મારી વેળાની દેવીની ચેવી વાતો બણીજી ભાઈ સમય જાતા જાતા હારા વાવડાયા બધું ભા મારી પંસો આ ભોણીએ પેલો ફોન નોભળીને મારા ખતના ભુવાને કીધો લ્યા ભાઈ ઓ ભોણા ચમરો વેસ ચમોમ કરે છે ભાઈ અરે રે મોમાં આ તો દુઃખ ન વહુ નહીં આ તો મારા સુખ ન વહુ આવ્યો છું ભાઈ મોમાં મારી અખતે મારા અમર નો રાશો છે મોમાં ઓ મારે તો અખતે ડંકા વગાડ્યા વિજાપુરમાં મને દીકરો આલ્યો છો ભાઈ ઓ ભોણા તમને અખત ઉપર ભરોહો તો ભાઈ તારે અખતે તમારો વિશ્વા પાર પાડ્યો છો ઓ ભોણા હું તારા મુહાળની માતા છું આજથી તારી સડતી કળાને સડતી વેળા ના રાખું તો હું વેળાની ઝાપડી ના કેવું ભાઈ મન કુંવર મારી ઝાપડી એ દીકરો આલીન કંબોયની ગાદીએ રવિવારે ધૂણવા બેઠીને પાવળિયા ચેવું બોલી વગાડ તમારી ઝાપડી શું મારી કુવાશીનું મેણું ભાજી મઢે ધૂણવાઈશું ભાઈ કોઈ દાડો મારા બેહણાની લાજ જવાની દુ ચમન છે ઓ હજુ ભાવ સરવણ છે હું વેળાની ઝાપડી આવીશું ભાઈ જોત જોતામાં પાવળિયા મારી વેળાની ઝાપડી એ ચીવું બનાવી નાશું ગોમે ગો મારી વાત સવયજી ગોમે ગોમની દીકરીએ ખોળા નાશા ભાઈ ઓમ કરતા કરતા પેલા વિજાપુરમાં પેલી દીકરીને દીકરો આલ્યો સમય ચેવો બળતો જો હારો સમય જાતા જાતા હવા 2 મહિના થઈ ગયા દીકરાને એક દાડો ચેવી વેળા લાઈ ભય
ગરધણી મારા કંબોયની ઝાપડી જોડે આયા, ઝાપડી ન ચેવી વાતો કરી ભાઈ. ઓ ભુવાજી અમારે આ પુરાબઈની ઝાપડીએ ઘણું સારું કર્યું છે. અમારે માતાને ઘરે લઈને પૂછાણું પૂરું કરવું છે ભાઈ. ભુવેજી વાત સાંભળીને મારા મઢવાળીને પૂછ્યું ભાઈ. મારી મઢવાળીએ 32-31નો દોડાલ્યો ભુવાજીને વિજાપુર પૂછાણે મેલવાની રજાલી ભાઈ. તંદાડે પાવળિયા કહેવાય છે કે જેના સદવોય અને બાજ્યો જીતોય છે રો. ભોજી વિજાપુર પહોંચ્યા ભાઈ. વિજાપુરમાં વાળું કરીને આ માતાજીનો પાઠ મોડ્યો ભાઈ. આ પાટે મારી બહુચર આ દરબારોની કુળની માતા મારા ગણપતિ ભગવાન બોલાયા. પછી પેલી વખાવાળે પેલા ભૂમિના દેરાને બોલાયું ભાઈ. મારી કંબોયની ઝાપડે ટવકો પાડ્યો, પેલું દેરું ધૂણવાયું બધું બા. માતા ધૂણવાઈને ચેવું બોલી ભાઈ. ઓ કંબોયની અખતમું ઝાપડી શું ચેટલાય ભુવન કાઢી મેલ્યા છે. હારા હારા ભુવન તગડ્યા છે મેં. તું એ મને વચન આલ્યું, તું મારું વચન પૂરું કરને. હું માતા આવીશું ભાઈ. કંબોયની માતાએ વાત કરી, બુન બોલને આ ધણિયાને શું કરાવું, તું કીને ઊભા રાખું. તંદાડે માતા ભૂમિની બોલી, ઓખત ભળને હું ઝાપડી છું. મારે તો આ ભૂમિમાં પેપેર ન થડે બેહવાનું છે ભાઈ. ગરદણી નમી પડ્યા માં, મારે તો સુખનો દાડો લાયો છે. તું કે તંદાડે તારું બેહણું કરવું છે. બધું બા કહેવાય છે કે દેવડાળ નમાવે ને અધૂરું રહેતું નહીં. આરી રાતે વાતો મંડે જે હોય ને ઢુકડા દાડે ઓનું બેહણું હાલવાનું નક્કી કર્યું ભાઈ. તારીખ સમય ચોઘડિયું નક્કી કરીને હોય ને બધાએ મેમને બોલાયા ભાઈ. ગોમે ગોમથી હગાવાલું દીકરીઓ વધારી આ દેરો બિહારવા આવ્યો તો ભાઈ. મારા કંબોયની ઝાપડીની સાક્ષીએ આ ઝાપડી દેરાનો દીવો ભરણો ભાઈ. તંદાડે ઓ ચમનસંગ મારી કંબોયની ઝાપડી બેહણું વાલીને ધૂણવા બેઠી ગાદીએ ભાઈ. બેચર સંગ બધું ભા પેલી કોતીની વાત દેરાને યાદ આવી ભાઈ. કે તંદાડે શેર માટીની ખાડતી ને દીકરા નતા દીકરો આલ્યો છો ભાઈ. આ દેરો બિહારીને જઉં છું, પરંપરા બેહીજું એવી જોડના હાલતી જઉં તો પાવળિયા વગાડ રો. આવું બેણું આલીને કંકુ કેસરે વાત લખાઈને મારી કંબોયની ઝાપડી વેળાએ મઢે પાછી ફરી ભાઈ. અરે રે ઓ પિન્ટુ ભા રમેશ વિક્રમ ભુવા, આવા મારા ઝાપડીને અમર ટોપને અમર નોમસી.
ઓ વિઠલાપુરના દરબારો હું તમારી માતા બણીજી ભાઈ. એમ કરતા કરતા સમય જો ન બધું ભાવો બળો ન મારી ખદે વર પછી ફેર પાછો મારી વૈયે આ ટોપું પૂરું પાડ્યું ભાઈ. મારી અખતે બીજો દીકરો આલીને રોમ લખમણની જોડી પૂરી પાડી દીધી ભાઈ. આ વીરુન બે દીકરા લ્યા મારી અખતે પૂરું પાડ્યું તું ભાઈ. આવી મારી સત્યા દેવાની સત જેવી વાતો છે ભાઈ. પાવળિયા તંદાળ ધે મારી અખત ન મરને જ ખર્ચ છે વગાડ રો કહેવાય છે કે જેનો ભરોહો દેરા પાહેલ પડ્યો હોય તો એનો બરોહો કોઈ દાડો ખૂટતો નહીં. દેર કોઈ દાડો ટોપું કર્યા વગર રહેતો નહીં ભાઈ. આ દીકરીનો એટલો વિશ્વાસ તો એના વિશ્વાએ એના વણતરી જા ભાઈ. ઓ વિઠલાપુરના દરબાર જગત છે તમારી કુળદેવીએ જય કરાઈ છે મારા વિઠલાપુરના ઓ દરબારો. ઘણી ગમ્મા મારી કુવાશને મારા ઝાપડીના ઝાઝા રોમ રોમ છે. ઓ રેકોર્ડિંગ સ્ટુડિયો રાધે તમને મારા ઝાપડીના ઝાઝા રોમ રોમ છે. ઓ મારા બધું ભાભ્ય ચરસંગ મારા ઓ અખતના મંડળના દીકરો તમને મારા અખતના ઓ ઘણા ઘણા આશીષ ભાઈ. ઓ પંચવાળો તમને મારા નોભીના આશીષ. મારા ઝાપડીના તમને ઘણા રોમ રોમ છે મારી પંચના રો એ